નરાધમોએ સગીરાને પીંખી નાખી. 2 દિવસ સુધી દુષ્કર્મનો ભોગ બની સગીરા. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. મહેસાણાના વિસનગરમાં ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ધોરણ 9માં ભણતી સગીરા પર 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યું. શું હતો સમગ્ર મામલો, જોઈએ રિપોર્ટમાં. વિસનગરમાં ગત 4 ઓક્ટોબરે ધોરણ 9માં ભણતી સગીરા પરીક્ષા આપીને ઘરે આવી હતી. સગીરા રાત્રે ઘરેથી બહેનપણીને મળવા ગઈ હતી, જ્યાં 2 છોકરા સગીરાને બેસાડીને ખેતરમાં લઈ ગયા. પવન ઠાકોર અને વિજય ઠાકોર નામના શખ્સે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. આ ઘટના આટલેથી જ ન અટકી. 2 આરોપીઓ બાદ રાજ ઠાકોર નામનો ત્રીજો છોકરો આવ્યો. રાજ ઠાકોરે પણ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ કર્યું. રાજ ઠાકોરના ગયા પછી તેના કાકાનો દીકરો હોવાનું જણાવી ચોથા ઈસમે પણ સગીરા સાથે બળજબરી કરી. ભયભીત સગીરા ત્યાંથી ચાલીને ઘરે જઈ રહી હતી, ત્યારે સોહમ નામનો 5મો યુવક એક્ટિવા લઈને આવ્યો. તેણે ઘરે મૂકી જવાની વાત કરી સગીરાને એક્ટિવા પર બેસાડી. જો કે ઘરે મૂકવાના બદલે તે મિત્રની ઓફિસમાં એક રૂમમાં લઈ ગયો. ત્યાં રાજ ઠાકોર અને સોહમે વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સોહમ સગીરાને 3 ટાવર પાસે ઉતારીને જતો રહ્યો. ત્યાંથી સગીરા ચાલતી ચાલતી આદર્શ હાઈસ્કૂલ પહોંચી. ત્યાં તેને પ્રકાશ મોદી અને અન્ય એક છોકરો મળ્યો. પ્રકાશ મોદીએ તેને ઘરે મૂકી જવાનું બહાનું આપી એક્ટિવા પર બેસાડી. પ્રકાશ મોદીએ સગીરાને 2 રાત અને 2 દિવસ સુધી તેના ઘરમાં રાખીને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું. ધમકીઓ અને ડરના કારણે સગીરા કોઈને કહી શકી ન હતી. ઘરે આવ્યા બાદ સગીરાએ પહેલાં સાચી વાત ન જણાવી, પરંતુ માતા પિતાએ હિંમત આપતા તેણે સમગ્ર સત્ય જણાવ્યું. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ, પ્રકાશ મોદી સહિત દુષ્કર્મ આચરનાર તમામ 6 આરોપીને ઝડપી પાડ્યા. વિસનગર શહેરમાં ગઈ તારીખ 4/10/2025ના રોજ એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે. એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર 14.5 વર્ષની છે. એ પોતાના ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જ એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે, એને લાલચ આપી એને મોટરસાઇકલ ઉપર, બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે. પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે. ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે. એ બંને જણા ફરી પાછા એને મોટરસાઇકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કહી એને લઈ જાય છે અને એને પણ એક અવાવરું જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે. આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછળ એને ઉતારવામાં આવે છે. ત્યાં આગળ એક મોદી છોકરો હોય છે, એ એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવા ઉપર લઈ જઈ એને 1.5 દિવસ સુધી પોતાના ઘરે રાખે છે. એની સાથે અવારનવાર એ શરીર સંબંધ બાંધતો હોય છે. આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી 2 દિવસથી ઘરે નથી આવી, એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી. એ દિશામાં અમે તપાસ આદરેલી. તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતા એણે કહેલું કે લગભગ 5 થી 6 જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરું જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે. એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર, બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ, આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા. એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શરમજનક ગણાવી.
સરકાર અને ગૃહ વિભાગ દ્વારા ચોક્કસ કાર્યવાહીની ખાતરી આપી. ખૂબ શરમજનક ઘટના વિસનગર માટે છે ને ગુજરાત માટે પણ છે. જે પ્રકારનો એક સગીર વયની દીકરી ઉપર જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે, જેવી જ ખબર પડી એની સાથે પોલીસે એક્શનમાં લઈ અને તમામે તમામ પૂછપરછ કરી આખી લિંક મેળવી અને 6 આરોપીને પહેલાં પકડી લીધા છે. હવે ટૂંક જ સમયમાં એના ઉપર કાયદેસર કાર્યવાહી તો ચાલુ જ છે, પરંતુ ઝડપથી આખી કાર્યવાહી કરી અને ઝડપી મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે એની મને ખાતરી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને સામૂહિક દુષ્કર્મ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિસનગર શહેરમાં આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મહેસાણાથી સંવાદદાતા મનીષ મિસ્ત્રીનો રિપોર્ટ, ગુજરાત તક.